અને ઘણા મિત્રો અહીંયા ખાસ ભૂલ કરતા હોય છે નામ કહેવામાં. મિત્રો યાદ રાખો, માય સેલ્ફ કદી પણ બોલાતું નથી. માય સેલ્ફ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. યુ કેનોટ સે માય સેલ્ફ રાકેશ પટેલ. અંગ્રેજીમાં તમારું ઇન્ટ્રોડક્શન આપો. કન્ફ્યુઝ થઈ જાઓ છો કે અંગ્રેજીમાં ઇન્ટ્રોડક્શન કેવી રીતે આપવું, એમાં શું શું બોલી શકાય. I am going to show you how you can give your self introduction. હું છું હર્ષદ સોની. I am spoken English trainer. જ્યારે પણ તમે સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપો છો તો તમારે જોવાનું છે કે તમે સેલ્ફ ઇન્ટ્રોડક્શન કોને આપો છો. અમે તમારા જેવા કોઈ મિત્રો છે તો તમે એને અલગ રીતે ઇન્ટ્રોડક્શન આપી શકો છો, અથવા તમે કોઈ ઇન્ટરવ્યુમાં જો ઇન્ટ્રોડક્શન આપવાની હોય તો તેની થોડી મેથડ અલગ હોય છે. જો તમારી સામે તમારા જેવા જ મિત્રો બેઠા હોય તો તમે હાય હેલો કરીને સ્ટાર્ટ કરી શકો છો. જો સામે કોઈ પેનલ બેઠી હોય, ઇન્ટરવ્યુ માટે જો ઇન્ટ્રોડક્શન આપવાની હોય તો ઇન ધેટ કેસ યુ હેવ ટુ બી વેરી પર્ટિક્યુલર. તમારે સૌથી પહેલા ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ મેડમ, ગુડ ગ્રીટિંગ્સ કરવાનું છે. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, જેવો સમય હોય એ પ્રમાણે તમારે એમને ગ્રીટિંગ્સ કરી અને પછી તમારે બોલવાનું છે થેન્ક યુ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. પછી તમારે તમારું નામ કહેવાનું છે. અને ઘણા મિત્રો અહીંયા ખાસ ભૂલ કરતા હોય છે નામ કહેવામાં. ઘણા બધા બોલે છે માય સેલ્ફ રાકેશ. મિત્રો યાદ રાખો, માય સેલ્ફ કદી પણ બોલાતું નથી. માય સેલ્ફ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. યુ કેનોટ સે માય સેલ્ફ રાકેશ પટેલ. તમારે નામ કેવું હોય તો બે મેથડ છે. યુ કેન સે માય નેમ ઇઝ રાકેશ પટેલ ઓર I am રાકેશ પટેલ. તો માય સેલ્ફ કદી તમારે યુઝ કરવાનું નથી. ઇટ ઇઝ રોંગ સેન્ટેન્સ. નામ કીધા પછી તમારે તમારું પ્લેસ બતાવવાનું છે કે તમે ક્યાંના છો. અને સૌથી બેસ્ટ અને ઈઝી મેથડ છે I am from અમદાવાદ, અથવા બીજી મેથડ છે I belong to અમદાવાદ. આમાં ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. બિલોંગ, I am belong કદી બોલાતું નથી. બિલોંગ ની આગળ તમારે એમ લગાવવાનું નથી. I belong to અમદાવાદ તે ડાયરેક્ટ એ રીતે બોલી શકો છો. અથવા I am from અમદાવાદ. પણ જો તમે કોઈ ગુજરાતની બહાર કોઈ ઇન્ટરવ્યુ આપતા હોય તો તમે એમ કહી શકો I am from ગુજરાત, I belong to ગુજરાત. અને જો ભારતની બહાર, ઇન્ડિયા બહાર તમે જો કોઈ ઇન્ટરવ્યુ આપતા હોય તો તમે એમ કહી શકો I am from India. આમ અને પ્લેસ કીધા પછી તમારે કહેવાનું છે તમારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ. I have completed my MBA from Nirma University in 2025. તો તમે અહીંયા MBA કઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી કર્યું છે અને કયા વર્ષમાં કર્યું છે એ જોડે મેન્શન કરવું જરૂરી છે. જો તમારે સ્ટડી ચાલુ હોય તો તમે એમ કહી શકો છો I am pursuing my MBA from Nirma University. અને જો તમારી પાસે કોઈ જોબ એક્સપિરિયન્સ હોય તો તમે એ પણ મેન્શન કરી શકો છો. અહીંયા જોબ એક્સપિરિયન્સ મેન્શન કરવા માટે તમારે ખાસ આ સેન્ટેન્સ યાદ રાખવાનું છે. I have been working as a senior manager in so and so company since 2020. અહીંયા since લખીને તમારે સમય બતાવવાનો છે જેથી એમને ખ્યાલ આવે કે તમારી પાસે કેટલા વર્ષનો અનુભવ છે. ત્યારબાદ તમારે મેન્શન કરવાનું છે કે તમારી પાસે શું એક્સ્ટ્રા સ્કિલ્સ છે. You can say I have good communication skills, I have sound knowledge of computer. કે તમે ઘણું બધું બોલી શકો છો. I am very ambitious person, I am very punctual person, or you can say I believe in punctuality, I am very hard working person. So બે ત્રણ તમારી જે ખાસ ક્વોલિટી છે એ તમે અહીંયા મેન્શન કરી શકો છો. ત્યારબાદ તમારે કહેવાનું છે તમારી હોબીઝ. અહીંયા હોબીઝ કહેવા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું, જો તમારે એક જ હોબી હોય તો યુ કેન સે માય હોબી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. અને જો બે ત્રણ હોબીઝ હોય તો તમે કહી શકો છો માય હોબીઝ આર પ્લેઇંગ ક્રિકેટ એન્ડ રીડિંગ બુક્સ. There we have to tell little bit about your family. અહીંયા તમારે પિતાજીનું કે માતાજીનું નામ બોલવાની જરૂર નથી. ખાલી તમે કહી શકો છો માય ફાધર ઇઝ અ બિઝનેસમેન એન્ડ માય મધર ઇઝ એ હોમમેકર. અને જો તમારે ભાઈ બહેન હોય તો એમ કહી શકો આઈ હેવ 2 siblings. That's it. ફેમિલી વિશે બહુ ડિટેલમાં બોલવાની જરૂર નથી. અંતમાં તમે એમ કહી શકો છો That's all about me. મિત્રો, આ રીતે તમે તમારી સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપી શકો છો. રિમેમ્બર, સેલ્ફ ઇન્ટ્રોડક્શન બધાને આવડી ખૂબ જ જરૂરી છે. ગમે તે સમયે ગમે તે જગ્યાએ તમને આ સેલ્ફ ઇન્ટ્રોડક્શન માટે ઊભા કરી શકે છે.
તમને પૂછી શકે છે. ઇવન તમે કોલેજના પહેલા દિવસે પણ તમને ઉભા કરીને પૂછવામાં આવે કે તમારી ઇન્ટ્રોડક્શન આપો. તો માટે જાઓ છો અને સૌથી પહેલો ક્વેશ્ચન તમારી સામે આ જ આવે છે કે ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. તો રિમેમ્બર, આનાથી તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન બને છે. એન્ડ રિમેમ્બર, your first impression is your last impression. If you like my video, just press the like button and follow me for more informative videos. Thank you.